દાળ બાટી બધાના જ ઘરોમાં બને છે, પરંતુ બધાની ફરિયાદ એ હોય છે કે બાટી સોફ્ટ નથી બનતી. તો આજે તમે આ રીત જુઓ. બાટીમાં એક જ ટિપ્સ વાપરવાની છે કે જેનાથી બાટી સોફ્ટ બને છે. આ બાટી 2 દિવસ પછી પણ ખૂબ જ સોફ્ટ રહેશે. લોટ માટે ભાખરીનો જાડો લોટ લીધો છે, 2 કપ લોટ છે અને એમાં 2 ચમચા તેલ નાખ્યું છે. હવે આ અજમો નાખી દેવાનો છે અને આ વરિયાળી. બાટી સોફ્ટ કેમ નથી થતી તો આજે તમે રીત જોઈ લો. બાટી એકદમ સોફ્ટ થશે અને એ બી બાટીના કુકર વગર. હવે તમારે મોળા દહીંથી લોટ બાંધવાનો છે, બરાબર? તો પહેલાં હું આને બરાબર મિક્સ કરી લઉં. ભરીને અથવા થોડું વધારે તમારે મોળું દહીં નાખવાનું છે, એનાથી બાટી એકદમ સોફ્ટ થશે. લોટ બંધાઈ ગયો છે. લોટ થોડો સોફ્ટ રાખવાનો, કારણ કે ભાખરીનો લોટ છે એટલે થોડી વાર રહીને કાઠો થઈ જશે અને આને લગભગ 20 મિનિટ રેસ્ટ આપવાનો. આવી રીતે દરેક બાટી ગોઠવી દો. પહેલાં પાન તપે એટલી ફાસ્ટ રાખો, પછી ધીમો ગેસ કરી દો એકદમ, નહીં તો બાટી ઉપરથી કાળી થશે અને અંદરથી કાચી રહેશે. બસ હવે એને સરસ થાળી ઢાંકી દો. બાટી બધી ઉલટાઈ દીધી છે, તમે જુઓ કે કેવી સરસ ફાટી ગઈ છે. પણ